ચાલો શરૂ કરીએ. ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટે ગુજરાતી સાહિત્યની એક સુપરફાસ્ટ રિવિઝન જર્ની. આનાથી પરીક્ષા માટેનો કોન્ફિડન્સ એકદમ વધી જશે. તો કેવી ચાલી રહી છે તૈયારી? જો થોડી ચિંતા થતી હોય તો બિલકુલ ફિકર ના કરશો. આ રજૂઆત તમારી તૈયારીને પાકી કરવા માટે જ છે. ચાલો સાથે મળીને આ સાહિત્યક સફર પર નીકળીએ. તો આપણી આ યાત્રાની શરૂઆત ક્યાંથી કરીશું? આપણે કરીશું ગુજરાતી સાહિત્યના મૂળમાંથી, એટલે કે ભક્તિ અને મિત્રતાની અતૂટ વાતોથી. સૌથી પહેલાં વાત કરીએ આદિકવિ નરસિંહ મહેતાની. એમનું પદ સાંજ સમય શામળિયો તો લગભગ બધાને મોઢે જ હશે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે પરીક્ષા માટે, કે એમનું વતન હતું ભાવનગર પાસે આવેલું તળાજા. અને મિત્રતાની વાત આવે તો શ્રીકૃષ્ણ અને સુદામાને કેવી રીતે ભૂલી શકાય? પછી શામળિયોજી બોલ્યા કાવ્યમાં આ બંને મિત્રો વચ્ચેનો જે સંવાદ છે ને, એ ખરેખર હૃદયને સ્પર્શી જાય એવો છે. બંને સાંદીપની હુશીના આશ્રમમાં સાથે ભણ્યા હતા. ચાલો હવે થોડો ગિયર બદલીએ અને પ્રેરણાની દુનિયામાં જઈએ. અહીં એવી વાર્તાઓ છે જે આપણને બતાવે છે કે માણસનો જુસ્સો અને એની પ્રામાણિકતા શું કરી શકે છે. અરુણિમા સિન્હાની આ વાર્તા તો ખરેખર અદ્ભુત છે. વિચારો, એક ટ્રેન અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવી દીધો, પણ હિંમત નહીં. એમને મનમાં નક્કી કર્યું કે દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચડવું છે, અને એ કરી બતાવ્યું. આને કહેવાય અસલી હિંમત. અને આ પાઠનું શીર્ષક પંગુમ લંઘયતે ગિરિમ અરુણિમાની વાર્તાને એકદમ બરાબર બંધ બેસે છે. એનો સીધો અર્થ છે કે એક પાંગડો માણસ પણ પર્વત ઓળંગી શકે છે. આ એ જ બતાવે છે કે જો મનમાં દૃઢ નિશ્ચય હોય ને તો કશું જ અશક્ય નથી. હવે વાત કરીએ ચોરી અને પ્રાયશ્ચિત પાઠની. ગાંધીજીએ પોતાની ભૂલો છુપાવી નહીં, પણ હિંમતભેર પોતાના પિતા સામે પત્ર લખીને બધું જ સાચું કહી દીધું. આ ઘટના આપણને શીખવે છે કે સાચી અને નિખાલસ કબૂલાત કરવી એ જ સૌથી મોટું પ્રાયશ્ચિત છે. ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાનો આ અંશ બે મહાન લોકોની મુલાકાત કરાવે છે. એક બાજુ છે ગોપાલ બાપા, જેમને ઉજ્જડ જમીનમાં પણ હરિયાળી દેખાય છે, અને બીજી બાજુ છે વડોદરાના મહારાજા સયાજીરાવ, જેમની પાસે માણસને પારખવાની અદ્ભુત નજર છે. ચાલો હવે થોડો વિષય બદલીએ. થોડી હળવી અને મજેદાર વાતો કરીએ. જોઈએ કે આપણું સાહિત્ય આપણા સમાજ અને સંસ્કૃતિને કેવી રીતે બતાવે છે. ક્યારેક તો સાવ રમૂજી રીતે. અહીં એક મજેદાર સવાલ છે જે છાલ, છોતરા અને ગોટલા પાઠમાંથી છે. લેખક બકુલ ત્રિપાઠી કટાક્ષમાં પૂછે છે કે ભાઈ, આપણી આ મહાન સંસ્કૃતિના દર્શન કરવા હોય તો ક્યાં જવાના? અને જવાબ છે છાલ, છોતરા અને ગોટલામાં. આ એક હાસ્ય નિબંધ છે જે આપણી ગમે ત્યાં કચરો ફેંકવાની આદત પર એક જોરદાર વ્યંગ કરે છે. લેખક આપણને હસાવતા હસાવતા એક મોટો સંદેશ આપી જાય છે. ઈશ્વર પેટલીકરની વાર્તા લોહીની સગાઈ એક માના પ્રેમની અદ્ભુત ગાથા છે. આમાં મુખ્ય પાત્ર છે અમૃત કાકી અને એમની દીકરી મંગુ, જે જન્મથી જ માનસિક રીતે અસ્થિર છે. એક માનો પોતાની દીકરી માટેનો પ્રેમ કેવો હોય એ આ વાર્તા વાંચીને સમજાય છે. તો સંસ્કૃતિ એટલે શું? ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં વિનોબા ભાવેએ કેટલી સરળ પણ ઊંડી વ્યાખ્યા આપી છે. એ કહે છે કે સંસ્કૃતિ બીજું કંઈ નથી, પણ પ્રકૃતિનું સુધરેલું સ્વરૂપ છે. બહુ જ ગહન વિચાર છે. ચાલો હવે ફટાફટ વ્યાકરણ અને શબ્દો પર એક નજર નાખી લઈએ. પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે આ સેક્શન બહુ જ જરૂરી છે. તો થઈ જાઓ તૈયાર. ચાલો એકદમ ઝડપથી આ વિરોધી શબ્દો યાદ કરી લઈએ. સ્વર્ગનો વિરોધી નર્ક, નિર્મળનું મલિન અને ઉપકારનું અપકાર. એકદમ સરળ છે, સાચું ને? અને હવે કેટલાક સમાનાર્થી શબ્દો. સૂર્યને આપણે રવિ કે ભાસ્કર પણ કહી શકીએ. એવી જ રીતે પરિશ્રમ એટલે મહેનત અને ઉદ્યમ. આ શબ્દો વાપરવાથી લખાણ વધુ સારું લાગે છે. આ આપણી ભારતીય સંસ્કૃતિનો ખૂબ જ મહત્વનો વિચાર છે. વસુધૈવ કુટુંબકમ એટલે કે આખી પૃથ્વી જ આપણો પરિવાર છે. આ વિચાર આખી દુનિયાને એકતાનો સંદેશ આપે છે. અને હવે એકદમ છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ. આ એવી કેટલીક બાબતો છે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ઘણી વધારે છે. તો ચાલો આના પર ખાસ ધ્યાન આપીએ. ચાલો આ છેલ્લી યાદી પર એક ઝડપી નજર. ગાંધીજીની આત્મકથાનું નામ સત્યના પ્રયોગો. આપણા પ્રથમ કવિ નરસિંહ મહેતા.
માતૃહૃદયના લેખક છે કનૈયાલાલ રમાણુજ. જન્મોત્સવ લખી છે સુરેશ જોશીએ. મીરાબાઈનું પદ છે હરિના લોચન્યા અને લોકસાહિત્યના મોટા સંશોધક એટલે ઝવેરચંદ મેઘાણી. આ નામ બરાબર યાદ રાખી લેજો. તો આપણું આ રિવિઝન અહીં પૂરું થાય છે. પણ જતા પહેલાં એક સવાલ. આ બધી વાર્તાઓ, આ કવિતાઓ એ શું ખાલી પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે જ છે કે પછી તેમાંથી જીવનમાં કંઈક ઉતારવા જેવું પણ છે? આ વિચાર સાથે આપ સૌને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.